અને પછી તે રાત્રે ત્યાં વરસાદ આવી ગયો અને કાલુ કાગડા પાસે ના તો કંઈ ખાવા માટે હતું અને ના તો સૂવા માટે ઘર, કારણ કે તેણે ઘર બનાવ્યું જ નહોતું, જેના કારણે તેણે આખી રાત વરસાદમાં અને ભૂખ્યા પેટે જ વિતાવી, જેનાથી તે ખૂબ જ બીમાર થઈ ગયો. ત્યારબાદ જંગલમાંથી તેને કોઈએ મદદ જ નહીં કરી અને આ રીતે તે તડપીને મરી ગયો. તો પિંકુ બેટા, ખબર પડી તને કે બીજાના સાથે ખોટું કરવાથી શું થાય છે? અને ચોરી તો ખૂબ જ ખરાબ કાર્ય છે. બીજાને પૂછ્યા વગર વસ્તુ લઈ લઈએ એ ખૂબ જ ખોટું કાર્ય છે. હા મમ્મી, કાલુ કાગડાની હાલત તો ખરાબ થઈ ગઈ જ્યારે તેની મદદ કોઈએ ના કરી. ખરાબ માણસોની સાથે કોઈ જ નથી રહેતું અને તેમને પ્રેમ પણ નથી કરતું. મમ્મી, હવે તો હું આજ પછી ક્યારે પણ ખોટું કામ નહીં કરું. મારે કાળુ કાગડાની જેમ નથી બનવું, જેની સાથે કોઈ વાત પણ નહોતું કરતું કે ન તો કોઈ તેની સાથે રમતું હતું. હું તો એક સારી ચકલી બનીશ. આ થઈને સારી વાત.